હૃદય કમળમાં બિરાજમાન શ્રી કૃષ્ણને મારા વંદન. હંમેશા ટોકે, ખીજાય, થોડું બોલે અને છેલ્લે મનગમતું આપીને મનાવી લે. દુઃખના સમયમાં ક્યારેય આગળ ના આવવા દે, પણ સુખમાં હંમેશા આગળ કરે. પપ્પા એટલે આ મતલબી દુનિયાના સૌથી બેમતલબ માણસ કે જે પોતાનું છોડી આપણું વિચારે. એવા મારા પપ્પા રસિકભાઈ રીબડિયાની દીકરી છું. પપ્પાની લાડલી માની છું જાન, પપ્પાની લાડલી માની છું જાન. દિલ નાદાન પણ રાખું બધાનું ધ્યાન. ભાઈઓની મુસ્કાન, પરિવારની શાન. આ છે તમારી દીકરી એકતાની સાચી ઓળખાણ. કોઈએ મને પૂછ્યું જીવનમાં પિતાનું શું મહત્વ છે? કોઈએ મને પૂછ્યું જીવનમાં પિતાનું શું મહત્વ છે? મેં કહ્યું એકવાર અંગૂઠા વગર કંઈક લખી બતાવું. જાપાન જેવી બુદ્ધિ, અમેરિકા જેવી સંપત્તિ, ચીન જેવી ઔદ્યોગિક ક્રાંતિ અને સ્વિટ્ઝરલેન્ડ જેવું સૌંદર્ય, આ બધું ભારત પાસે કદાચ થોડું વધતા ઓછા હશે, પણ ભારતની જે પરિવાર વ્યવસ્થાની ભવ્યતા છે એ દુનિયાના કોઈ દેશમાં નથી. સંપ અને એકતા તો લોહીમાં હોય છે સાહેબ. કીડીઓ ક્યાં યુનિવર્સિટીમાં ભણવા જાય છે? જીવનમાં શું કરવું એ રામાયણ શીખવે છે. જીવનમાં શું ન કરવું એ મહાભારત શીખવે છે. અને જીવન કેવી રીતે જીવવું એ ભગવદ્ ગીતા શીખવે છે. બંને બાજુ નદી અને વચ્ચે ગોકુળિયું ગામ એટલે મારું બાબાપુર. મને ગૌરવ છે મારા ગામનો કે જ્યાં ભાગવત કથા થાય છે અને સ્કૂલમાં ગાંધી કથા તથા રાષ્ટ્રકથા પણ થાય છે. ધર્મબંધુજીનું કાવ્ય પઠન આજે મને યાદ છે. काम के वक्त पर तकदीर का सवाल करे, मानो वो अपनी जिंदगी को बिल्कुल बर्बाद करे. राय से पहाड़ करे या पहाड़ से राय करे, काम करने वाला न किसी की परवाह करे. कर्मवीर जो होता है वो झल में बसा दे गाँव. नामदेव दर्जी, रैदास चमार, वाल्मीकि आते जाते राहगीरी को मारता था. कृष्ण के बाप साले कंस के वहां गिरफ्तार था. अमेरिका का हेनरी फोर्ड मामूली जागीरदार था. टर्की का कमाल पासा स्कूल में कहार था. मुसोलिन का बाप इटाली में लुहार था. सुभाष चंद्र बोस और शिवाजी के पास न कोई सरदार था. जाने जगत तमाम, जगत में बड़ा बताया काम. एक सामान्य परिवारમાંથી આવતો માણસ પણ મહેનત અને સંઘર્ષનો સામનો કરીને નવો ઇતિહાસ લખી શકે છે. આ તમારા પર નિર્ભર છે કે તમારી લાઈફ જોઈ અને બીજાને પ્રેરણા મળે. તેઓ પણ વિચારે કે આપણે ન કરી શક્યા એ આણે કરી બતાવ્યું, તો આપણે કેમ ન કરી શકીએ? આ સંસારમાં દરેકનું એક લક્ષ્ય છે, તે તમને દરેકને મળશે. બસ જરૂર છે સંઘર્ષની. સંઘર્ષ એ જીવનનો એક ભાગ છે. સંઘર્ષ એ જ જીવન છે અને સંઘર્ષ એ તમારી ગિફ્ટ છે. યાદ રાખો, જે વ્યક્તિને બધું એમને એમ મળી જાય છે, લોકો તેની કહાણી નથી સાંભળતું, પણ જે લોકો સંઘર્ષ અને પીડા સહન કરીને આવ્યા છે, લોકો તેની સ્ટોરી સાંભળે છે. શું તમે એવું ઈચ્છો છો કે લોકો તમારી તરફ અફસોસની ભાવનાથી જુએ? અથવા તો તમે એવું ઈચ્છો છો કે લોકો તમને જોઈ તમારા જેવા બનવાની ઈચ્છા રાખે? ડિસિઝન તમારે લેવાનું છે. સોનાની લંકા રાવણ પાસે હતી. રામે તો વનવાસ જોયો. રાજપાટ કંસ પાસે હતું. જેલમાં જન્મ શ્રી કૃષ્ણએ લીધો. રાજમહેલમાં કૌરવો રહેતા હતા. વનવાસ તો પાંડવોએ ભોગવ્યો. સંઘર્ષ હંમેશા સત્ય સાથે ચાલે છે. જ્યારે સત્ય માટે ભગવાનને પણ સંઘર્ષ કરવો પડે, તો આપણે તો એક સામાન્ય માણસ છીએ. સત્ય માટે ભગવાનને પણ સંઘર્ષ કરવો પડે, તો આપણે તો એક સામાન્ય માણસ છીએ. કેવી વિચિત્રતા છે સંસારની. કૂતરાને ખોળામાં બેસાડી હેતથી પંપાળે છે ને પોતાના સંતાનોને ઘરની નોકરાણી સંભાળે છે. રોજ સવારે જીમમાં જવા મોંઘી ગાડી આવે છે અને રોજ જીમમાં જઈને સાયકલ ચલાવે છે. મનને પ્રસન્ન રાખવા ફૂલોના બાગમાં બેસે છે અને પોતાનું ઘર ખોટા ફૂલોથી સજાવે છે. ગજબ સોચ છે આ માનવની. ગજબ સોચ છે આ માનવની. પથ્થરમાં એ ભગવાનને ખોજે છે અને જેની અંદર પ્રભુ છે એને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. જન્મ
થવા પર વહેંચાતી મીઠાઈથી શરૂ થતી આ જિંદગી શ્રાદ્ધના દૂધપાક અને ખીર પર આવીને પૂરી થાય છે. આજ તો જીવનની મીઠાશ છે. આજ તો જીવનની મીઠાશ છે. પણ દુર્ભાગ્ય એ છે કે માણસ આ બંનેમાંથી એક પણ વાર મીઠાઈ નથી ખાઈ શકતો. છતાં પણ બધું મારું છે એ ભ્રમમાં જીવે છે. છતાં બધું મારું છે એ ભ્રમમાં જીવે છે. આજે આપણે ભારતીય સંસ્કૃતિ તથા ગામના રીત રિવાજો છોડી વિદેશી કલ્ચર તરફ વળી ગયા છીએ. આજે આપણે વિદેશી કલ્ચર તરફ વળી ગયા છીએ ત્યારે મને કહેવાનું મન થાય, આવો ગયું પધારો ગયું નમસ્તે ગયું. આવો ગયું પધારો ગયું નમસ્તે ગયું અને હાય હેલોના હાહાકારમાં સ્નેહ ભીના શબ્દો ગયા. કાકા ગયા, મામા ગયા, માસા ને ફુવા ગયા અને એકમાત્ર અંકલમાં બધું ગરકાવ થયું. તહેવાર ગયા, ઉત્સવના તહેવાર ગયા અને એકમાત્ર પાર્ટી અને સેલિબ્રેશન રહી ગયા. માણસમાંથી માણસાઈ ને સંબંધો ગયા ને કામ પૂરતા જ માત્ર મોબાઈલ નંબર રહી ગયા. મને લાગે છે કે કામ પૂરતા જ આ મોબાઈલ નંબર ના રહી જાય ને એટલા માટે જ નરેન્દ્રભાઈ, હિંમતભાઈ તથા ગામના વડીલો આવું સ્નેહ મિલનનું આયોજન કરે છે. ખાસ કરીને મારા પરેશભાઈનો આભાર માનું છું કે જેમના થકી આજે હું અહીંયા છું. થેન્ક યુ ભાઈ. જે વડીલોને સાંભળીને હું બોલતા શીખી, આજે એની સમક્ષ બોલવાનો તથા મારા વિચારો રજૂ કરવાનો અવસર મળ્યો. આથી હું ચેતનભાઈનો આભાર માનું છું તથા આયોજન કરનાર તમામ ભાઈઓનો આભાર માનું છું કે જેમની લગન અને મહેનત વગર આ દિવસ શક્ય નથી. કાઠિયાવાડ નામ બોલું તો મુખ ઉપર સ્મિત આવી જાય. કાળીજાની માલપા ખમીરાય અને ખાનદાનીનો ટાઢો શેરડો પડી જાય. તમે ગમે ત્યાંથી આવતા હોય પણ જેવો બાબાપુરની ધરતીમાં પગ મૂકો, મોરનો ટહુકો અને ગેબીનાથની ઝાલર સંભળાય એટલે માણસના અને ધરતીના બેઉના સંવેદનો બદલાઈ જાય. ચાનો સ્વાદ ફરી જાય અને માણસનો સાથ દિલમાં ઘર કરી જાય. પધારો મારા વાલા, મારો હાથ પાછો ન ઠેલાય, મારા ગળાના સમ જેમાં વગર ન જવા દો. આ એક રોટલી તો વધારે ખાવી જ પડે. દી ઉગે અને દીમાં ઘેરે ઘેરે આવા શબ્દ સમજાય તો સમજી લેવું મારું કાઠિયાવાડ, તો સમજી લેવું મારું બાબાપુર ગામ. આપ સર્વનો આભાર માનું છું. એકવાર આ આયોજન કરનાર તમામ ભાઈઓ માટે જોરદાર તાલી થઈ જાય. થેન્ક યુ. જય હિન્દ.